સુરતમાં સ્ક્રેપનો માલ આપવાના નામે કરોડો રૂપિયાની ઠગાઈનો કેસ સામે આવ્યો। આ ઠગાઈ કરનાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો। આરોપી વેપારી પાસેથી 2.18 કરોડ રૂપિયાનું પેમેન્ટ લઈ માલ નહીં આપીને ફરાર થઈ ગયો હતો, જેને પોલીસે મુંબઈથી ઝડપી પાડ્યો છે। સુરતના એસીપી જી.એ. સરવૈયાએ કહ્યું હતું કે શહેરમાં આરોપી અરુણ અગ્રવાલે સ્ક્રેપનો માલ સસ્તો આપવાના નામે ઠગાઈ આચરી હતી। સાસ ઓવરસીઝ અને રેડિયન્ટ ઓવરસીઝના નામે મોરિશિયસ અને ભારત વચ્ચે સ્ક્રેપના સપ્લાય અંગેની લાલચ આપી હતી। તેને એક વેપારીને વિદેશનો સ્ક્રેપ સસ્તામાં આપવાની લાલચ આપીને ભોળવી લીધો હતો। આરોપીએ વેપારી પાસેથી સ્ક્રેપ માટેનું એડવાન્સ 2.19 કરોડ રૂપિયા પેમેન્ટ લઈ લીધું, ત્યારબાદ માલ આપ્યો નહોતો। તે રૂપિયા લઈને ફરાર થઈ ગયો હતો, જે અંગેની પોલીસ ફરિયાદ થતાં જ તેની તપાસ શરૂ કરાઈ હતી। આરોપી અંગે સુરત પોલીસના ઇકો સેલને બાતમી મળી હતી કે આ બાતમીના આધારે પોલીસે આરોપી અરુણ અગ્રવાલને મુંબઈથી ઝડપી પાડ્યો હતો। શહેર એ કોઈ પણ પ્રકારના ધંધા ઉદ્યોગ માટે ખૂબ જ પ્રખ્યાત છે અને તે મુજબ અલગ અલગ વ્યાપારી મિત્રો પોતાનો ધંધો કરવા માટે સુરતમાં વસવાટ કરતા હોય છે। એમાંના એક વેપારી સુજીત કુમાર ગુપ્તા કે જે પોતે સ્કેપનો વ્યવસાય કરતા હતા, તેમની સાથે અન્ય પેઢીના આરોપી જે છે હાલ નીલમણી, અરુણ મખનલાલ અને સંદીપ, એ લોકો પણ તેમના સંપર્કમાં આવેલા અને સંપર્ક બાદ પોતે સ્ક્રેપ સસ્તા ભાવે તેઓને અપાવી શકશે એવો વિશ્વાસ ફરિયાદીને અપાવેલો અને ફરિયાદી પાસેથી 2 કરોડ 1 લાખ રૂપિયા જેવી માતબર રકમ મેળવી લઈ અને 1 કરોડ અને 60 લાખનો પોતે સ્ક્રેપનો માલ આપેલો। બાકીના 31 લાખ રૂપિયા ચૂકવવાના બાકી હતા। એ દરમિયાન ફરી વખત તેમણે ફરિયાદીને વિશ્વાસમાં એ લીધા કે બાકીના જે 31 છે તમે બીજા પણ અમને 71 લાખ રૂપિયા જેવી રકમ આપો, અમે તમને વધારે સ્ક્રેપનો માલ સસ્તા ભાવે અપાવીશું। અને ત્યારબાદ આ રકમ મેળવી લઈ અને ફરિયાદી સાથે વિશ્વાસઘાત કરે, જે અનુસંધાને ફરિયાદ નોંધ્યા બાદ આરોપી અરુણ મખનલાલ અગ્રવાલની ધરપકડ કરવામાં આવેલ છે અને આ ત્રણેય પાર્ટનરે સાથે મળી અને પોતે જે પૈસા ફરિયાદી પાસેથી વિશ્વાસઘાત કરી લઈ લીધેલા છે તેઓના રિમાન્ડ ચાલુ છે। પૂછપરછ કરી હાલની આગળની તપાસ ચાલુ છે। આરોપી અરુણ મખનલાલ અગ્રવાલની હાલ ધરપકડ કરવામાં આવેલ છે। તેઓના ગુનાહિત ઇતિહાસ બાબતે પણ હજી તપાસ ચાલુ છે અને ભવિષ્યમાં જો તેઓના વિરુદ્ધમાં અન્ય કોઈ જગ્યાના ભારતના કે ગુજરાતના કોઈ પણ ગુના અમારી જાણમાં આવશે તો એ અનુસંધાને વિશેષ તેઓના વિરુદ્ધમાં પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે।